સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ એક સ્કોલરશિપ યોજના હતી એ જે 2025માં આ પરીક્ષા લેવામાં આવી છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી જરૂર જોજો। ચાલીએ જે પણ વિદ્યાર્થીને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને। તમે જોઈ શકો છો કે આ એક પેપર છે જે સૂચના આપેલી છે। તો હવે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 છે એવો કે આપણે ગુજરાતી ભાષામાં સોલ્યુશન કરવાના છીએ। આ પેપર ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં આ 3 ભાષામાં આવે છે। આપણે ગુજરાતી ભાષામાં ચેક કરવાના છીએ। પહેલો પ્રશ્ન એવો છે કે માટીને ઢીલી કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ ખેડાણ, લણણી, છંટકાવ, નીંદણ। તો આનો જવાબ આવશે ખેડાણ। પ્રશ્ન નંબર 1નો જવાબ આવશે ખેડાણ। આગળ જાણીએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2, ઓરણીનો ઉપયોગ શેના માટે થાય છે? તો એ લણણી, વાવણી, નીંદણ, બીજ સાફ કરવામાં। તો આનો જવાબ આવશે એ લણણી। સાચો જવાબ છે લણણી। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી વટાણાની મૂળ ગાંઠોમાં હાજર બેક્ટેરિયાના નામ આપો। તો આ જે નામ આપેલા છે તેમાંથી કયો સાચો જવાબ છે? તો સાચો જવાબ એ બી છે, રાઇઝોબિયમ। આ સાચો જવાબ આવશે। આગળ જાણીએ પ્રશ્ન નંબર 4, પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? પેશીઓ ભેગી બનીને કોષો બનાવે છે। જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 4, ભૂકંપની શક્તિ કયા સ્કેલમાં દર્શાવવામાં આવે છે? તો ભૂકંપની કયા દર્શાવવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 5માં આવશે સી, રિએક્ટર સ્કેલ માપવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, વધારે પ્રમાણમાં મીઠું ધરાવતા પાણીને શુદ્ધ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો પ્રશ્ન નંબર 6માં આવશે ડી, રિવર્સ ઓસ્મોસિસ। પ્રશ્ન નંબર 6માં આવશે ડી। હવે જાણીએ પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા સૌથી ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે? તો પ્રશ્ન નંબર 7માં આવશે એ રોલિંગ। રોલિંગ એ સૌથી ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે। આગળ જાણીએ પ્રશ્ન નંબર 8, સ્વાદુપિંડ શું જાળવવા માટે જવાબદાર છે? લોહીમાં શર્કરાનું સ્તર। પ્રશ્ન નંબર 8નો સી। હવે જાણીએ પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કઈ સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ છે પાણી પ્રત્યે? તો પ્રશ્ન નંબર 9માં આવશે ડી, પોટેશિયમ। હવે જાણીએ પ્રશ્ન નંબર 10, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય છે? તો આમાં આવશે સી, પારો, મર્ક્યુરી, જેને બીજા નામે પણ ઓળખવામાં આવે છે। જાણીએ પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યા એ પ્રકાશનો સ્ત્રોત નથી? એ સૂર્ય, બી ચંદ્ર, સી આગિયો, ટ્યુબલાઇટ। તો આમાંથી આવશે ચંદ્ર એ પ્રકાશનો સ્ત્રોત નથી। હવે જાણીએ પ્રશ્ન નંબર 11 જાણી ચૂક્યા છીએ। 12 હવે જાણીએ, સ્વચ્છ રાત્રિના આકાશ દરમિયાન તેજસ્વી પ્રકાશની છટાઓ ઘણીવાર જોવા મળે છે, તેમને શૂટિંગ સ્ટાર્સ કહેવામાં આવે છે। તેઓ વાસ્તવમાં શું કહેવામાં આવે છે? તો તેને ઉલ્કાઓ કહેવામાં આવે છે, એટલે સી આવશે। પ્રશ્ન નંબર 12માં સી। પ્રશ્ન નંબર 13 જોઈએ, એક હરીફાઈ એક દિવસ બપોરે શરૂ થઈને 1000 મિનિટ પછી સમાપ્ત થઈ, તો આ હરીફાઈ કયા સમયે સમાપ્ત થઈ? તો પ્રશ્ન નંબર 13માં ડી આવશે, સવારે 4 વાગે। હવે પ્રશ્ન નંબર 14 જાણીએ, નીચેનામાંથી કયા અવાજનું આવૃત્તિ ઓછામાં ઓછી હોવાની સંભાવના છે? પ્રશ્ન નંબર 14માં આવશે સી, પુરુષની અવાજની આવૃત્તિ ઓછામાં ઓછી હોય છે। હવે જાણીએ પ્રશ્ન નંબર 15, ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી અને ચંદ્ર એકબીજાને આકર્ષે છે। જો F1 એ ચંદ્રને કારણે પૃથ્વી પર અને
F2 એ પૃથ્વીને કારણે ચંદ્ર પર લાગતા બળો હોય તો આમાં આવશે 15માં આવશે બી F1 બરાબર F2 15માં આવશે બી. જાણીએ પ્રશ્ન નંબર 16. સોના અને ચાંદીને ઓગાળવા માટે સુવર્ણકાર દ્વારા જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તો આમાં આવશે જવાબ એ સૌથી અંદરનો. 16માં આવશે એ સૌથી અંદરનો. પ્રશ્ન નંબર 17. જો સપાટી પરનું બળ બમણું કરવામાં આવે અને સંપર્કનું ક્ષેત્રફળ ઘટાડીને અડધું કરવામાં આવે તો દબાણ ખાલી જગ્યા થશે. તો 17માં આવશે એ 4 ગણું થાય છે. પ્રશ્ન નંબર 18માં આવશે બી. પ્રશ્ન નંબર 19. ધરતીકંપો માટે જવાબદાર પૃથ્વીની પ્લેટ ખાલી જગ્યામાં આવેલી છે. તો પ્રશ્ન નંબર 19માં બી આવશે પૃથ્વીનું આવરણ. પ્રશ્ન નંબર 20. સંઘાત સંખ્યાને આના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. તો પ્રશ્ન નંબર 20માં એ આવશે પી બિલોસ્ટોર ક્યુ. એ આવશે. પ્રશ્ન નંબર 21. જો 2 કણ અને 3 બાજુઓ આપવામાં આવે તો એ ચતુષ્કોણ બને. તો આમાં આવશે જવાબ નંબર સી અપૂરતી માહિતી. જાણીએ હવે પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કઈ સંખ્યા એ એક સંપૂર્ણ વર્ગ સંખ્યા છે? તો આમાં આવશે જવાબ નંબર બી 625. પ્રશ્ન નંબર 23. એક શંકુમાં શિરોબિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો આમાં આવશે જવાબ એ આવશે 1. પ્રશ્ન નંબર 24. 14PQ પ્લસ 35PQRને ઘટકોમાં વિભાજિત કરવામાંથી આપણને ખાલી જગ્યા મળે છે. તો જવાબ આવશે ડી.
નમસ્કાર મિત્રો, જો મારો વિડીયો સારો લાગ્યો તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો કોઈ માહિતી સમજ ના પડી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અમે જવાબ આપીશું. મળીએ બીજા વિડીયોમાં.